હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો ને બધાને જય માતાજી. ને આજે સાંજે નક્ષભાઈ બહુ પીંદડા હતા તે મોડું ઉઠ્યા અને કામ પણ બાકી છે, કપડાં ને એવું, વાસણ ને કચરા પોતા એવું બાકી છે. ને દક્ષ ને નિશાળ વહી ગયા અને કચરા પોતા ને એવું બધું કરવાનું બાકી છે. 10 વાગવા આવ્યા છે તો હવે નહીં તો તૈયાર થઈ ગયા ને તે મેં કીધું હાલો હવે કામ રૂટીનનું શરૂ કરી દઈએ. અને આજે વરસાદ આવે એવું થયું છે, જો વાદળા ઓલા છાશે તો હાલો આપણે કામ કરવા મળ્યું, કપડાને એવું ધોવા મળ્યું. ચાલો તે કન્ટિન્યુ. શિરાવા, આખા રીંગણાનું શાક, ચા ને ચેવડો. શિરાવા બે ગઈ ખાવું નહોતું, મેં ફટાફટ કામ કરી નાખું પણ મને ફેર ચડવા મળ્યા. કોને ખબર લાઈ જરા 2 બટકા ભરી લઉં, ખાઈ લો, શિરાઈ લો. હાલો બધા શિરાવા. આમ કાંક શરીરમાં મણશક્તિ જેવું જ લાગે છે, આમ ફેર ચડીને એવું થાય છે. તો ચાલો શિરાઈ લઈ. તમે બધા શિરાઈ લીધું છે? અત્યારે 10 વાગી ગયા, 10:15 થઈ ગયા. ચાલો કન્ટિન્યુ. નક્ષભાઈ જો હજી સૂતા છે, કેમ બધું ઢીંગલાન બિંગલાન લઈને. સૂતો નહોતો તે 3 વાગે સૂતો. તો આજે બનાવવાના છે રીંગણા, જો ડુંગળી ટમેટાનું એવું કાઢી નાખ્યું. તો ચાલો ભરથું બનાવવાનું છે અને ઢોકળા બનાવવાના છે. તો હાલો આપણે ફટાફટ ભરથું ફોલી નાખ્યું, પછી બનાવવાના છે રોટલા. નવીનમાં શું બનાવ્યું? ઢોકળા. ક્યાંના ઢોકળા બનાવ્યા? ચોખા ને ચણા દાળ. લટર પટર ચટણી વાળા બીજા બની ગયા છે. તમારે બધાને ખાવા હોય તો આવી જાઓ. પોસા જો જાળી વાળા ખાવા હોય તો આવી જાઓ. રોટલા ને એવું બની ગયું છે ને ભરથું બની ગયું છે. ભરથું બની ગયું, લટર પટર રોટલા બની ગયા અને આમાં એક છેલ્લી ડીશ ઢોકળાની થાય છે. દક્ષુભાઈને ફોન જોવે બાદ. તો હાલો આપણે કન્ટિન્યુ. રાંધીને નવરા થઈ ગયા ને તે દક્ષુની અગાશી પવન ખાતા ઓલો રમેશ છે ગાડી બે અગાશીમાં, હું અહીંયા કાંઈ રમેશ અગાશી. હાલો એ લ્યો હાલો એ બે રમે વાળ પાણી કરી નવરા થઈ ગયા, પથારી કરી નાખી. અને આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.